हेलो मारी चेनल में तमारुं स्वागत है। अत्यारे उनाळो चाली रह्यो छे अने गरमी खूब ज होवाना लीधे घणीवार आपणने जमवानुं मन पण नथी थतुं होतुं। तो उनाळानी गरमीमां अमे लोको अमारा घरे जे थाळी अवारनवार बनावता होय छे। आजे आपणे ए थाळी बनावीशुं। तो चलो फटाफटथी रेसिपी शरू करीए अने एकदम सिम्पल रेसिपी छे। रेसिपी पसंद आवे तो विडियोने लाइक अने चेनलने सब्सक्राइब करवानुं ना भूलता। तो थाळी बनावવાની શરૂઆત આપણે સૌપ્રથમ કેરીના રસથી કરીએ। તો અહીં મેં હાફૂસ કેરી લીધી છે, જેને આપણે ઉપરથી છાલ કાઢી અને ત્યારબાદ બધી જ કેરીને મોટા મોટા પીસીસમાં કટ કરી લેશું। અને હવે રસ કાઢવા માટે આપણે આમાં થોડું બરફનું પાણી એડ કરીશું અને ત્યારબાદ પાણીના ભાગની 2 ચમચી જેટલી ખાંડ। જો તમે ખાંડ ન પસંદ કરતા હોય તો ન નાખો તો ચાલે, પણ પાણીના ભાગની ખાંડ નાખો તો જે રસ આપણો કેરીનો છે એકદમ સરસ બેલેન્સ થઈ જશે। तो अहीं मैं हेन्ड ब्लेंडर थी रस है आ रीते करी लीधो छे। तमे मिक्सर जार में पण ब्लेंड करी शको। हवे आ रस ने आपणे अत्यारे फ्रीज में मूकी देशुं। आखी रसोई बनशे त्यां सुधीमां रस ठंडो थई जशे। हवे आ थाळीमां बाफेला बटेटानुं शाक खूब ज सरस लागे छे। तो अहीं बटेटा मैं बाफीने तैयार करी लीधा छे, जेने आपणे आ रीते मोटा मोटा पीसीसमां कट करी लेशुं। અને ત્યારબાદ હવે આપણે વઘાર કરીએ। ઘણા લોકો મગની છૂટી દાળ પણ બનાવતા હોય છે, એ પણ સરસ લાગે, પણ અમે મોટાભાગે આ શાક આ થાળીમાં બનાવતા હોઈએ છીએ। તો હવે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલી રાઈ કકડે એટલે અડધી ટીસ્પૂન જેટલું જીરું, થોડા મીઠા લીમડાના પાન અને 1 સૂકું લાલ મરચું, પિંચ જેટલી હિંગ, અડધી ટીસ્પૂન જેટલી હળદર અને 1 मीडियम साइज़ टमेटो है जेने झीणुं सुधारी लीधुं एने एड करी देशुं। तो आपणो आ शाकनो वघार तैयार है। हवे आपणे जे बटेटा सुधारीने तैयार राख्या हता एने एड करी देवाना छे। आ बटेटा ज्यारे बाफो त्यारे थोड़ुं मीठुं एड करी देवुं, जेनाथी ए टेस्टमां सारुं लागशे। हवे 1 થી 2 चमची जेटલું पाणी उमेरी त्यारबाद 1 टीस्पून जेटलो धाणानो पाउडर, 1 टीस्पून जेटલું लाल कश्मीरी मरचुं અને અહીં અડધી ટીસ્પૂન જેટલી ખાંડ, કારણ કે આ શાક છે એ ગુજરાતી સ્વાદનું ખાટું મીઠું હોય છે। તો અહીં હવે બધી વસ્તુ મિક્સ કર્યા બાદ અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું છે। તો અહીં સૌપ્રથમ પહેલાં આપણે અડધો કપ ઉમેરીશું અને ત્યારબાદ થોડું મીઠું પાણીના ભાગનું એડ કરી અને મિક્સ કરી લેવાનું છે। હવે આ શાકને ઉકાળવાનું છે। તો ઉકાળવા માટે ફરીથી થોડું પાણી ઉમેરી અને લગભગ 5 થી 10 મિનિટ માટે એને ઉકાળવાનું છે। 5 થી 10 મિનિટ સુધી શાક ઉકળે ત્યાં સુધીમાં આપણે પૂરીનો લોટ બાંધી લેશું। તો અહીં મેં 2 થી 3 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, પિંચ જેટલી હિંગ, અડધી ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, અડધી ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, અડધી ટીસ્પૂન જેટલી હળદર અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે। અને ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લેશું। આ લોટ છે એકદમ કઠણ પણ નહીં ને એકદમ સોફ્ટ પણ નહીં, એવું બાંધવાનો છે। તો પરોઠા જેવો લોટ છે બંધાઈ ગયો છે। થોડું તેલ ઉમેરી અને એને સારી રીતે કૂણવી લેશું। તો અહીં લોટ કૂણવાઈને તૈયાર થઈ ગયો છે। હવે તમે જોઈ શકો છો કે આવો લોટ બંધાણો છે। હવે આને સાઈડમાં રાખી દઈએ અને આપણું શાક જોઈ લઈએ। તો શાક થવા આવ્યું છે। હવે આપણે સૌથી છેલ્લે જે મરચું છે ગ્રીન કલરનું, એનો કલર ગ્રીન જ રહે એટલે છેલ્લે ઉમેરીએ છીએ સમારીને અને ત્યારબાદ 1 મિનિટ માટે ગેસ પર રહેવા દેશું। અને હવે ગેસ બંધ કરી અને સૌથી છેલ્લે અડધા લીંબુનો રસ છે ઉમેરી દેવાનો છે અને ત્યારબાદ મિક્સ કરી લેશું। તો આપણું આ ખાટું મીઠું ગુજરાતી સ્વાદવાળું બાફેલા બટેટાનું શાક તૈયાર છે અને છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરી દેવાનું। તો આપણું આ શાક પણ તૈયાર છે। હવે કોઈ પણ થાળી છે કચુંબર સલાડ વગર અધૂરી રહે છે, તો આપણે અત્યારે કાચી કેરીનું કચુંબર બનાવીશું એકદમ ઇન્સ્ટન્ટ। તો અહીં મેં 2 કાચી કેરી, જેને આપણે ખાખડી કહીએ છીએ, એ લીધી છે, જેનો ઉપરનો ભાગ આવી રીતે કાઢી અને ત્યારબાદ વચ્ચેથી કટ કરીને અંદરના બીજ છે એ કાઢી લેવાના છે। હવે અત્યારે હું અહીં એને લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશ। અત્યારે એકદમ સિમ્પલ રીતે જે કચુંબર કાચી કેરીનું બને છે એવી રીતે બનાવવાના છીએ। તમે આ કેરીની સાથે ડુંગળી કે કાકડી કે ટમેટાનું કોમ્બિનેશન કરીને તમારી રીતે બનાવી શકો। ઉપરનો ભાગ થોડો પાકેલો છે તો એ હું ઉમેરી નથી રહ્યું, એ કાઢી લેશું। અને આ રીતે બધી જ કેરી સુધારાય છે એટલે બેઝિક આપણે મીઠું, મરચું અને ધાણા અને છેલ્લે ગોળ થોડોક ઉમેરવાનો અને ત્યારબાદ 1 ચમચી જેટલું તેલ ઉમેરીને મિક્સ કરી લેવાનું। તો આપણું આ કાચી કેરીનું કચુંબર પણ તૈયાર છે। જ્યારે પણ ખાખડી મળતી હોય છે ત્યારે અમારા ઘરમાં આ
અચૂક બનતું હોય છે અને આનો ટેસ્ટ ખરેખર બહુ સરસ આવે છે. તો આપણે કચુંબર તૈયાર થઈ ગયું છે, એને સાઈડમાં રાખી દઈએ. અને હવે આપણો પૂરીનો લોટ છે રેસ્ટ થઈને તૈયાર છે. તો એમાંથી આપણે લુવા બનાવી લેશું અને ત્યારબાદ પૂરી વણી લેવાની છે. તો અહીં પૂરી છે એ આ રીતે મેં પતલી પણ નહીં ને એકદમ જાડી પણ નહીં એવી વણી લીધી છે. અને આ રીતે બધી જ પૂરી વણાય છે એટલે આપણે તળી લેશું. તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો પૂરી તળતા પહેલાં હું અત્યારે અહીં 2 મરચાં છે એમાં વચ્ચે થોડા છરીની મદદથી કટ કરી અને તળી લઈશ. આ છે એ પૂરી અને બટેટાના શાક હારે ખૂબ જ સરસ લાગે છે. તો મરચાં તળાઈ ગયા છે. ઉપરથી થોડું મીઠું છે સ્પ્રિંકલ કરી દેવાનું. અને હવે જે આપણું તેલ ગરમ છે એમાં એક એક પૂરી એડ કરી અને તળી લેવાની. તો તમે જોઈ શકો છો કે મીડિયમ થિકનેસવાળી પૂરી વણો તો પૂરી તરત જ ફૂલી જાય છે. અને આ પૂરી છે એને હાઈ ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાની છે, લો ગેસની ફ્લેમ પર નથી તળવાની. અને આ રીતે બધી જ પૂરી છે એ તૈયાર થઈ જાય છે. તો આપણી પાસે બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરીએ. તો અહીં કેરીનો રસ એકદમ ઠંડો થઈ ગયો છે. બધી જ રસોઈ બની ત્યાં સુધીમાં ફ્રીજમાં રાખવાથી ઠંડો કેરીનો રસ, ગરમ પૂરી અને બાફેલ બટેટાનું શાક ને સાથે કાચી કેરીનું કચુંબર એકદમ બેસ્ટ કોમ્બિનેશન છે. એક વખત આ ઉનાળામાં આ રેસીપી અને આ થાળી ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.